નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી અને હું છું હંસિની વાજા. ગઈકાલે જોવા જઈએ તો જે ધંધુકામાં જે ઘટના બની તેના કારણે સમગ્ર પંથકમાં અત્યારે ચકચાર મચી ગયો છે. તમે આ સ્ક્રીન ઉપર જે જોઈ શકો છો, જે ફોટો છે હંસિની, આ ફોટો અત્યારે ધંધુકાની અંદર પરિસ્થિતિ એવી છે કે દુકાનો સળગાવી દેવામાં આવી છે અને એક યુવાનની હત્યા થઈ ગઈ છે. શું કહેશો આ મામલે? સૌથી પહેલા તો ધંધુકામાંથી જે આખો આ બનાવ સામે આવ્યો, ગઈકાલ બપોરનો આ બનાવ છે. ગઈકાલે બપોરે એવી માહિતી હતી કે જે વ્યક્તિ આ મૃત્યુ કર્યું છે, એટલે કે જેનો આખો આ બનાવ હતો, એ પોતાની પત્નીની સાથે બ્યુટી પાર્લર જતા હતા. મળતી માહિતી અનુસાર આવી વાત સામે આવી રહી છે. અને એ જ સમયે જે સામે મૃતક છે, બંનેનું જે એક્ટિવા અથવા તો જે બાઇક હશે એ લોકોનું એ અથડાયું હશે. ને એ બાદ આખી આ ઘટનાક્રમ સામે આવ્યો. પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉગ્ર બોલાચાલીએ ક્યાંક ને ક્યાંક વધારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. એકબીજા ઉપર મારી કરવામાં આવી હતી. ને જે આરોપી એટલે કે જે સમીર છે, એની સાથે જે રિઝવાન હતો, એના દ્વારા છરીના ચપ્પા મારીને એક હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અંતે તેની હત્યા થઈ પણ હતી. પણ અત્યારે આ સમગ્ર મામલે ભરવાડ સમાજની અંદર ખૂબ જ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તે વાત કરી આખા દ્રશ્યોની, કારણ કે ગઈકાલે જે ધંધુકામાંથી પહેલો એક વિડીયો સામે આવ્યો હતો કે ધુમાડાના ગોટે ગોટા ઉડતા હતા અને ખબર પડી હતી કે ભરવાડના જે સમુદાયના જે લોકો છે એ લોકોની અંદર એટલો બધો ભારે રોષ છે કે લોકો દ્વારા માફ કરજો, જે દુકાનો છે એને સળગાવી દેવામાં આવી હતી. એ બાદના દ્રશ્યો છે કે પછી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે રાત્રે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જોવામાં પણ આવ્યું હતું કે પરિસ્થિતિ છે એને કેવી રીતે કંટ્રોલમાં લાવી. અને એ જ પરિસ્થિતિની વચ્ચે જે ભરવાડ સમાજના જે યુવક છે જેની આ મૃત્યુ થયું હતું, એની અંતિમ યાત્રા પણ નીકળી હતી. પણ સવાલ અહીંયા પ્રથમ કાયદો અને વ્યવસ્થા ઉપર ઊભા થઈ રહ્યા છે, કારણ કે ગુજરાતમાં આ પહેલો એવો બનાવ નથી. આની પહેલા પણ ઘણા બધા એવા બનાવો બન્યા છે કે જેમાં દિન દહાડે લોકોની હત્યા કરી દેવામાં આવતી હોય છે. જે તે સમયે ગુજરાત પોલીસ ખૂબ એક્ટિવ થાય છે, આરોપીઓને પકડવામાં આવે છે. પણ ક્યાં સુધી આવી ઘટનાઓ ચાલતી રહેશે? 2022 નો કિસ્સો અત્યારે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. કિશન ભરવાડ નામનો જે વ્યક્તિ હતો એનો કિસ્સો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. અને હવે જ્યારે આ સમગ્ર મામલો છે તે બીજા એક ભરવાડ યુવક છે જે તેના તરફ વળ્યો છે. પણ અત્યારે સવાલ કાયદો અને વ્યવસ્થા ઉપર ઊભા થઈ રહ્યા છે. ન ફક્ત અહીંયા અમદાવાદની વાત થઈ રહી છે, સૌરાષ્ટ્રમાં પણ પરિસ્થિતિ એવી છે. દિન દહાડે લોકોની હત્યા થઈ રહી છે. ઉત્તર ગુજરાત હોય કે પછી ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય, એ દરેક જગ્યાએ પરિસ્થિતિ અત્યારે આની આ છે. ધંધુકાની વાત કરવામાં આવે તો અત્યારે હાલ સમગ્ર ધંધુકાની અંદર પોલીસ છાવણીમાં આખું ધંધુકાને ફેરવી દેવામાં આવ્યું છે, કારણ કે જે રીતની પરિસ્થિતિ હતી, ભરવાડ સમુદાયની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો કે શા માટે થઈને એક વિધર્મી દ્વારા આવો હત્યા કરવામાં આવી છે, શા માટે થઈને આવા કામ તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભરવાડ સમાજ પણ ક્યાંક આગામી સમયમાં ચૂપ નહીં રહે એવું લાગી તો રહ્યું છે, કારણ કે તેમના ભાઈની સાથે જ્યારે નિર્ભય ન્યૂઝની વાતચીત થઈ હતી ત્યારે એમનું પણ એવું જ કહેવું છે કે આની પહેલા પણ આવો બનાવ સામે આવ્યો હતો અને હવે ફરી એક વખત આવો એક બનાવ સામે આવ્યો છે. તે લોકો યુવકોને ટાર્ગેટ કરે છે એવી પણ વાત કરવામાં આવી હતી. ને આ સમગ્ર મામલે એસઆઈટીની રચના પણ થઈ શકે છે એવી પૂરતી શક્યતાઓ છે, કારણ કે એક તરફ પોલીસ દ્વારા અત્યારે હાલ તપાસ છે એનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સમીર અને રિઝવાનની ધરપકડ પણ કરવામાં આવી છે અને એ જ લોકોની તપાસ દરમિયાન પણ ક્યાંક મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. હંસિની, જેમ તમે વાત કરી કે આવા એક બે બનાવો નથી, આવા 4-5 બનાવો ધંધુકામાંથી જ સામે આવ્યા છે. પરંતુ એ બનાવો અને આ બનાવમાં ઘણું અંતર છે. તમને લાગ્યું કેમ કે આ વખતે પોલીસે ખૂબ જ તકેદારીપૂર્વક કાર્યવાહી કરી છે. ગઈકાલે રાત્રિ જ પોલીસ એટલી બધી એક્ટિવ થઈ ગઈ છે કે તરત જ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને મામલો એટલો બધો ત્યાં શાંત રાખવામાં આવ્યો છે કે કોઈને આગેવાનોને પણ ત્યાં જવાની ના પાડી દેવામાં આવી છે, કારણ કે જે ગંભીરતા મામલે રાખવામાં આવી રહી છે. આ મામલે શું કહેવું છે તમારું? બિલકુલ, એટલે પ્રથમ વાત બિલકુલ સાચી છે. આજે નિર્ભય ન્યૂઝની ટીમ પોતે ત્યાં ધંધુકા ગઈ હતી. ત્યાંના જે અમારી ટીમના લોકો છે એ લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં અત્યારે સખત શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. સતત લોકોને કહેવામાં આવી રહ્યું છે કે બે સમાજના લોકો છે એ લોકો શાંત રહો, કોઈ પણ ઉગ્ર વાત વધારે ન ફેલાય, કોઈ પણ વધારે હજી ઉગ્ર રજૂઆત ન થાય, એ દરેક માટે થઈને સતત ધંધુકાની અંદર અત્યારે શાંતિ રાખો એવી અપીલ કરવામાં આવી છે. અને બીજી બાજુ આમાં એક વસ્તુ એ પણ છે કે પોલીસને એક્ટિવનેસ ખૂબ જ જોવા મળી રહી છે. માફ કરજો, કારણ કે જે રીતે પોલીસ અત્યારે કામ કરી રહી છે, બપોરના બનાવ સામે આવ્યો, તરત જ બે લોકો છે એ લોકોની અટકાયત કરવામાં આવી. બીજા પણ જે બીજા 25 જેટલા લોકો છે, જ્યાં સુધી મારી પાસે માહિતી છે ત્યાં સુધી, કદાચ હવે આંકડો વધ્યો પણ હશે. આપણે આ શૂટ કરી રહ્યા છીએ એ દરમિયાન સુધી આપણી પાસે જે માહિતી સામે આવી રહી છે એના આધારે હજી પણ ક્યાંક વધારે લોકો છે એ લોકોની અટકાયત કરવામાં આવી શકે છે એવી પૂરતી શક્યતાઓ લાગી રહી છે. અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દરેક વાતને લઈને, દરેક પહેલુંને લઈને હવે કામ કરવામાં આવશે, કારણ કે એલસીબી હોય, એસઓજી હોય, એ દરેક ટીમ અત્યારે હાલ ત્યાં કાર્યરત થઈ છે. જે
જે વ્યક્તિનું આ મોત થયું છે એના ઘરની બહાર પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેથી કરીને મામલો વધારે ઉગ્ર ન બને. પોલીસના જે ત્યાંના એસપી છે એમના દ્વારા પણ સતત આ સમગ્ર મામલે અત્યારે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે શાંતિ રાખો અને કોઈ પણ વ્યક્તિ વધારે ને વધારે કોઈ ઉશ્કેરાય નહીં અને ઉશ્કેરાજનક અફવાઓ ના ફેલાય, ખાસ કરીને કારણ કે આવી બધી ઘટનાઓ બનતી હોય છે પ્રથમ ત્યારે અફવાઓ ખૂબ જ ફેલાતી હોય છે કે આ ગલીમાં આવું થયું છે, આ વિસ્તારમાં આવું થયું છે, અહીંયા આવી ઘટનાઓ સામે આવી છે. ઘણા બધા એવા ખોટા ફેક વિડીયો વાયરલ થતા હોય છે, એટલે ખાસ કરીને અફવાઓ ના ફેલાય, શાંતિ જાળવવા માટે અત્યારે સતત અપીલ કરવામાં આવી છે. પણ ધંધુકાનો આજે આખો બનાવ સામે આવ્યો છે. ભરવાડ સમાજના લોકો પણ દિવસે ને દિવસે વધારે રોષે ભરાઈ રહ્યા છે. તેમના ભાઈનું પણ એવું માનવું છે કે અમને આ વસ્તુમાં ન્યાય જોઈએ છે. ક્યાં સુધી આવી રીતે અમારા સમાજના લોકો એક બાદ એક શિકાર બનશે, ક્યાં સુધી આવી રીતે ટાર્ગેટ કરવામાં આવશે. પણ અત્યારે હાલ ત્યાંના જે લોકો છે, જે લોકોએ દરેક વસ્તુ આ નજરે જોઈ છે, જે લોકોને આખી આ ઘટના ખબર છે, એ લોકોનું પણ માનવું છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જલ્દીથી જલ્દી એવો દાખલો બેસાડવામાં આવે કે કોઈ પણ વ્યક્તિને બીજી વખત આવું કરતા પહેલા વિચાર ના આવવો જોઈએ. હંસિની, શું લાગે છે કેમ કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેકો સવાલો ઊભા થાય છે, કેમ કે જ્યારે પોલીસ આરોપીઓને પકડતી હોય છે એના પછી જ્યારે એનો વરઘોડો કાઢતી હોય ત્યારે એ 36ની છાતી પોળી કરીને પોલીસ બહાર ફરતી હોય છે અને મોટી મોટી વાતો કરતી હોય છે. પરંતુ ગુજરાતમાં જો અગર છેલ્લા 2 જ વર્ષની વાત લઈને તો હત્યાના બનાવો અનહદ વધી ગયા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં તો થતા જ આવતા રહ્યા, પરંતુ હવે જે અમદાવાદ, જે મધ્ય ઝોનમાં જે હત્યાના બનાવો જે વધી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક જે ગૃહ વિભાગ છે તેની કાર્યવાહી પર અનેક સવાલો ઊભા કરી દે છે કે શા માટે ખાલી માત્ર ચમરબંધીઓને છોડવાની આવે તેવા જ નિવેદનો આપવામાં આવે છે. કારણ કે જે બનાવ સામે આવે છે તે ખૂબ જ ગંભીર છે, કેમ કે બે સમુદાયના લોકો જ્યારે હવે આમને સામને આવવાના છે તેના કારણે આગળની ચૂંટણીમાં શું અસર થઈ શકે છે? બિલકુલ, એટલે આની અંદર બે વસ્તુ ખૂબ જ સમજવા જેવી છે. એક તરફ તમે વાત પોલીસની કરી છે કે જ્યારે વરઘોડા આરોપી પકડાઈ જાય છે, વરઘોડો કાઢે છે, ત્યારે પોલીસ ખૂબ એવું બતાવતી હોય છે કે તેમના દ્વારા કામ કરવામાં આવે છે. પણ પરિસ્થિતિ ગુજરાતમાં એવી ને એવી જ રહેતી હોય છે. ઘણા બધા એવા બનાવો આવતા હોય છે ને જે રીતના બનાવ સામે આવ્યા છે એના ઉપરથી ચોક્કસપણે એવું કહી શકાય કે ખાખી ઉપર ડાઘ લાગ્યો છે. દિન દહાડે હત્યા થવી. આમ તો આ ગુજરાત એવું કહેવાય છે કે સૌથી સુરક્ષિત ગુજરાત છે. આ ગુજરાતની અંદર અત્યારે હાલ દીકરીઓ હોય કે પછી કોઈ પણ વ્યક્તિઓની સુરક્ષા હોય છે એને મોખરે રાખવામાં આવી છે. પણ આવા જ બનાવો છે ગુજરાત પોલીસ ઉપર સવાલ ઊભા કરે છે, ગૃહ મંત્રાલયની કાર્યવાહી ઉપર સવાલ ઊભા કરે છે. જો કે ધંધુકાવાળા કેસમાં એ લોકોની સરાહનીય કામગીરી છે, તરત જ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, તપાસ શરૂ કરવામાં આવી છે. પણ ફક્ત આ એક બનાવ નહીં, આની પહેલા પણ ગુજરાતમાં ઘણા બધા એવા હત્યાના બનાવો બન્યા છે. આવે છે, જાય છે, કોઈને કશી ખબર નથી પડતી. ઘણા બધા એવા બનાવો હોય છે કે જે ચર્ચામાં આવે છે ને અત્યારે પણ છેવાડાના એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં કદાચ કોઈને મારી નાખવામાં આવે ને એમનું લાશ સાઈડમાં પડી હોય તો કોઈને ખબર પણ ના હોય કે આ વ્યક્તિનું મોત થઈ ગયું છે, હત્યા થઈ છે, કે કારણ શું છે આની પાછળ. એટલે એક પછી એક, અને તમે વાત કરી છેલ્લા 2-1 વર્ષની, 2-1 વર્ષમાં ચોક્કસથી ક્રાઇમનો રેટ ગુજરાતની અંદર ખૂબ જ વધ્યો છે. એ પછી મધ્ય ઝોન હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય કે કોઈ પણ બીજો વિસ્તાર હોય, એક બાદ એક હત્યાઓ થયું. આની પહેલા પણ દિન દહાડે હત્યા કરવામાં આવે છે, દિન દહાડે મારપીટ થતી હોય છે, અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે અને એની અસર સીધી સામાન્ય લોકો ઉપર પણ પડતી હોય છે, સામાન્ય લોકોને હેરાન કરવામાં આવતા હોય છે. ત્યારે ચોક્કસથી આવા કિસ્સાઓ રોકવા હવે ખૂબ જ જરૂરી છે, કારણ કે અત્યારે આ કિસ્સાને લોકો સીધો જ જે 2022નું કિશન ભરવાડ વિવાદ સામે આવ્યો હતો, જે કિસ્સો સામે આવ્યો હતો એના સાથે કનેક્ટ કરી રહ્યા છે ને એવું પણ પૂછી રહ્યા છે કે અમે લોકો તો અમારા ઘરના મોભીને ખોયા છે. જે પરિવારના લોકો છે એ લોકોની અંદર અત્યારે એટલો આક્રંદ છે, એમના ઘરની અંદર એટલી રૂ કકડ થઈ રહી છે ને એક જ સવાલ પૂછી રહ્યા છે કે અમે લોકોએ અમારા ઘરના મોભીને ખોયો છે, હવે અમારું શું? એ લોકોની પાસે કદાચ અત્યારે આંસુ સિવાય બોલવા માટે બીજા કોઈ શબ્દ જ નહીં હોય, કારણ કે જે માતા હોય છે, જે એની બહેન હોય છે, એને પોતાનો ભાઈ ખોયો છે, માતાએ પોતાનો દીકરો ખોયો છે, 2 બાળકો છે એમના. હા બિલકુલ. એટલે એ લોકોની સાથે આજે આ ઘટના બનવી પરિવારના ઉપર અત્યારે આભ ફાટી નીકળ્યું છે. એટલા જ માટે કદાચ ભરવાડ સમુદાયની અંદર ભારે રોષ છે. એ લોકો કહી રહ્યા છે કે જો ન્યાય ન આપ્યો તો પછી આગામી સમયમાં અમારા દ્વારા આવું કરવામાં આવશે. એટલે એક રીતે જે રીતે તે લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે, પોલીસ કામ તો કરી રહી છે, પણ આવી ઘટનાઓ પાછળ જવાબદાર કોણ? મારો ફક્ત એક એ જ સવાલ છે કે આવી ઘટનાઓ બને છે, આમાં પરિવારનો શું વાંક? પરિવાર દ્વારા તો અત્યારે એમને તો પોતાનો મોભી ખોયો છે, ઘરમાં એક કમાવનાર વ્યક્તિ હતો એ ખોયો છે, ને આપણે સૌ જાણીએ છીએ કે જે મધ્યમ પરિવારમાંથી આવતા હોય છે એ લોકો પોતાના જે ઘરના મોભીને ખોવે તો એના ઉપર તો આભ ફાટી તૂટે છે. એટલે આખો જે આ બનાવ સામે આવ્યો છે ને વાત સાથે ચૂંટણી નહીં કરવામાં આવે, સ્થાનિક સ્વરાજ
સ્વરાજની ચૂંટણી છે, 26 તારીખે મતદાન થવાનું છે, 28 તારીખે તેનું પરિણામ સામે આવવાનું છે. ચોક્કસથી અત્યારે અસર. ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે આની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપર જોવા મળી શકે છે. જોકે ત્યાંના ધારાસભ્ય દ્વારા અત્યારે હાલ શાંતિની અપીલ કરવામાં આવી છે. ત્યાંના ધારાસભ્ય છે કાળુ ડાભી, એમના દ્વારા સીધી જ તેમના પરિવારની સાથે મુલાકાત કરવામાં આવી હતી. કારણ કે મેં જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે સ્પષ્ટ કીધું કે અમે લોકોએ તેમની સાથે મુલાકાત કરી છે, કાયદો કાયદાનું ચોક્કસથી કામ કરશે. અને આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું એક સૂત્ર પણ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો પછી કે અમારા દ્વારા દરેક કામ કરવામાં આવી રહ્યા છે. અને શાંતિની અપીલ કરી છે. બીજી વસ્તુ એ તેમના દ્વારા સ્પષ્ટપણે એવું પણ કહેવામાં આવ્યું છે કે બનશે તો અમે લોકો ચોક્કસથી કડકમાં કડક કાર્યવાહી કરીશું, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. એટલે એક તરફ એસઆઈટીની રચના થઈ છે, એસઆઈટીમાં પણ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે મોટા ખુલાસા થઈ શકે છે બિલકુલ. એવી શક્યતાઓ ચોક્કસથી દેખાઈ રહી છે. ધંધુકામાંથી ગઈકાલે જે આખી ઘટના સામે આવી અને આ ઘટના બાદ હાલ ક્યાંક ને ક્યાંક પરિવારમાં દુઃખનો માહોલ છે. આ તમામ ચર્ચાઓ પણ અનેક થઈ રહી છે ને આજે આપણે એમના સ્વજનો સાથે જ આખી ઘટનાને લઈને વાત કરીશું. આપણી સાથે એમના જે સ્વજનો છે, એમના ભાઈ છે, જોડાયા છે. સૌપ્રથમ તો આખી જે બાબત સામે આવી ખૂબ જ દુઃખદ ઘટના છે. આખી બાબતને લઈને શું કહેવા માંગશું? મારું તો એક જ કહેવાનું છે કે મારો ભાઈ અહીંયા જે બેંક ઉપર કે માથાકૂટ થઈ આની સીધી છરી મારી અને મારા ઘરનું મોભ ભાંગી ગયો છે એનું, અને અમને ન્યાય મળે બસ. બરાબર છે, બીજું હું શું કહેવાનું છે તમને. આ આખી ઘટના સામે આવી. આના પહેલા પણ આ વિસ્તારમાંથી આવી ઘટના સામે આવી ચૂકી છે. આ બનાવો જે સતત બની રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તો આ ઘટનામાં કોઈ પણ બાબત હોય, પરંતુ જે સમાજના યુવકો છે અને ખાસ કરીને એવા યુવકો કે જેઓ એવું કહી શકાય કે ઘરનો આખો એક મોભી હોય, કે જેઓ ઘર સંભાળતા હોય આખું, અને જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય તો એક પરિવારને આની અંદર કેટલું દુઃખ થાય છે. અને ખાસ કરીને પરિવારમાંથી જો પરિવારનો મોભી આવી રીતે જતો રહે તો શું અસર થાય છે પરિવાર પર? પરિવારનો જે મોભી વયો જાય એટલે જે બધી રીતે તકલીફ પડે, કમાવાની છે, રહેવાની, બધી આખું પરિવાર જ ભાંગી પડે છે આનાથી. તો પરિવારને ન્યાય મળવો જોઈએ અને ન્યાય સિવાય અવારનવાર આવા ટાર્ગેટ કરાવે છે કે આવા પરિવારમાં તો આ લોકોનો અવારનવાર આવો, આ 5મો બનાવ આવો છે. તો પણ સરકારને પણ અપીલ છે કે આની પર પગલાં લેવા જોઈએ અને આની કાર્યવાહી કાયદેસર સખ્તમાં સખ્ત થવી જોઈએ. અને જે આની કોઈ દૂષણો છે એને પણ પકડવા જોઈએ જે કહેવાની. એક છેલ્લો પ્રશ્ન મારો રહેશે. આખી ઘટનામાં એમના ભાઈ તરીકે તમારી શું સરકાર પાસે અને તંત્ર પાસે માંગ છે કે કેવી કડક કાર્યવાહી થાય? કડકમાં કડક સજા મળવી જોઈએ એવી મારી એક માંગ છે સરકાર પાસે. અને પોલીસ પરિવાર તરફથી તો તપાસ ચાલે છે અને સારી રીતે પોલીસ તો કરી છે, કોઓપરેટ કરે જ છે અમને. અને હું પણ એક પોલીસ પરિવારમાંથી જ છું. જી. પરિવારના અહીંયા અન્ય સભ્યો પણ છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જી, તમે પણ જે ધર્મેશભાઈ છે, જે આખી ઘટના ઘટી, એને લઈને શું કહેવા માંગશું? હું આપના ચેનલના માધ્યમથી ખાલી એક જ વસ્તુ કહેવા માંગુ છું કે માનનીય ગૃહમંત્રી સ્વયં પોતે આવી આ પરિવારની વેદના જોવે, કેમ કે વારંવાર આ ધંધુકા વિસ્તારની અંદર વારંવાર આ રીતની ઘટના બનતી હોય છે. તો હું બસ એક જ સવાલ કરું છું આપને કે માનનીય હર્ષ સંઘવી સાહેબ અહીંયા આવી રોલ મોડલ કે બને યોગી આદિત્યનાથ જેમ, અને એને તત્કાલ ધોરણે આરોપીઓને એમની ભાષામાં જવાબ આપવામાં આવે. આપે વાત કરી કાયદા અને વ્યવસ્થાની. આના પહેલા પણ આવી એક ઘટના વિસ્તારમાંથી આવી ચૂકી છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતે આવ્યા હતા, જેમની 20 દિવસની દીકરી છે. આજે કિશનભાઈ ભરવાડ જે છે એના આરોપી પાછળ જ રહે છે, 20 ફૂટ પાછળ જ છે એમનું ઘર. એ વખતે બી આ સાહેબ આવ્યા હતા, હજી સુધી એની બી કોઈ કાર્યવાહી નથી, અંદર છે. એટલે એક છેલ્લો પ્રશ્ન રહેશે, આખરે આખી ઘટનામાં શું માંગ છે તંત્ર પાસે, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પાસે? પોલીસ પ્રશાસન પૂરેપૂરો સપોર્ટ છે. બસ માનનીય હર્ષ સંઘવી સાહેબને એક વખત અહીંયા વિઝિટ કરવા આવવું જોઈએ. આ પરિવારનું દુઃખ એમને જોવું જોઈએ.
જેવી રીતે આપણે અહીંયા પરિવારના લોકોને પણ સાંભળ્યા અને આખી ઘટનામાં માંગ જે પરિવારના લોકો કરી રહ્યા છે, અમે પણ નિર્ભય ન્યૂઝ તરફથી એ જ માંગ કરી રહ્યા છે કે આખી ઘટના કોઈ પણ હોય, એક યુવકની હત્યા થઈ છે અને એમને ન્યાય મળે. હવે જોવાનું એ રહેશે કે આગળના સમયમાં થાય છે શું, કેમ કે એક તરફ હવે એસઆઈટીની રચના થઈ ગઈ છે. હવે એસઆઈટીની રચના ખાલી નામ પૂરતી થઈ છે કે ખરેખરમાં યુવકને ન્યાય મળે છે, હવે તેના પર સૌની નજર છે. હવે આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.